હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ। તો અટણના આપણે આવી ગયા છીએ હરિદ્વાર। જોકે આ વખતે હરિદ્વાર આવવામાં આપણે 10 મહિનાનો સમય લાગ્યો છે। 10 મહિના પછી આપણે હરિદ્વાર આવ્યા છે। અને એમાં એવું હતું કે આપણે ગાડી જો આપણી ગાડી બની અને કામમાં પડી હતી, તો ગાડી આપણી બની ગઈ છે અને બની અને પહેલો જ ફેરો હરિદ્વાર લઈને આવ્યા છીએ। તો આજે હું તમને હરિદ્વારનું બહુ મસ્ત મંદિર દેખાડી। તો ચાલો આપણે આજે તમને મસ્ત મંદિર દેખાડું। આપણે છીએ અટણના હરિદ્વાર પાર્કિંગમાં। જો આ બધી ગાડી ચારધામની છે। બધી ગાડીઓ ચારધામમાં જવાવાળી છે અને બધા ચારધામ ગયા છે। આ વખતે ટ્રાફિક થોડુંક ઓછું છે। આપણી માણકી મંદિર બાજુ, અને ત્યાં જઈને તમને કહીશ કે કયું મંદિર છે। તો વિડીયો જોતા રહેજો, મસ્ત મંદિર દેખાડ્યું તમને હરિદ્વારનું। બોલો હર હર મહાદેવ, હર હર ગંગે। જો પેલા મહાદેવનું મંદિર, આ છે મનસા દેવી મંદિર। ત્યાં માતાજીના ચરણ પાદુકા છે એવું કહે છે। જો જય માં મનસા દેવી। આ એક મંદિરે આવવાથી કેટલા દર્શન થાય, હાલો દેખાડું। આ હતા મનસા દેવી માતાજીનું મંદિર। પછી અહીંયા છે કાર્તિક સ્વામીનું। જો અહીંયા છે કાર્તિક સ્વામી અને મહાદેવનું મસ્ત મૂર્તિ। અહીંયા મહાદેવનું જો જોરદાર મંદિર છે। આ દાદાનો પોઠિયો અને આ ભોળેનાથ। જો અહીંયા એ ભોળેનાથ। તો અહીંયા આવીએ ને, આ એકદમ ગંગાજીના ઘાટની બાજુમાં જ છે। જે આપણે હરકી પેઢીથી ને 3-4 કિલોમીટર થાય, અને આપણે ગુજરાતી સમાજ જે ગલી છે એની બાજુમાં જ છે। તો આ એક મંદિરે આવવાથી મનસા દેવીના દર્શન થાય, કાર્તિક સ્વામીના દર્શન થાય, અને આપણા ભોળાનાથ એટલે દાદાના દર્શન થાય। અને બાજુમાં જ ગંગાજીનો ઘાટ છે। એ ગંગાજીનો ઘાટ અહીંથી તમને દેખાડું। ચાલો જો અહીંથી ને હવે એ ભોળેનાથ, અહીંયા પાછળ સીધું ગંગાજી છે, અને ગંગાજી એકદમ મસ્ત હાલ્યા જાય। જો અહીંથી દેખાડું તમને, જો ગંગાજીનો ઘાટ છે। આ ગંગાજી જો હાલ્યા જાય, બાકી એક નંબર નજારો આવે છે। અને આ ઝાડને જો ઓલી શર્મિલી કે એવું કંઈક ઝાડવું કહેવામાં આવે ને, એ ઝાડ છે। આ ગંગાજી હાલ્યા જાય છે। મહાદેવનું મંદિર બાકી બહુ જૂનું મંદિર છે। કેટલા વર્ષ હશે એ તો આપને ખ્યાલ નથી, પણ આ એક પૌરાણિક મંદિર છે। ડુંગરા ઉપર અહીંથી ને મનસા દેવી ડુંગરા ઉપર મેન મંદિર છે। એની ચરણ પાદુકાનું મંદિર અહીંયા છે, એટલે માતાજીના જે ચરણ પાદુકા હોય એ અહીંયા રાખેલ છે। એટલે મનસા દેવી માતાજીનું મંદિર છે, ભોળાનાથનું મંદિર છે, કાર્તિક સ્વામીનું મંદિર છે। બહુ મસ્ત જગ્યા છે, અને એકદમ ગંગાજીના કાંઠે। અહીંયા એવો મસ્ત ઠંડો પવન આવે। જો અહીંથી ને તમને મનસા દેવી મંદિર સામું દેખાય, એ દેખાડું। ડુંગરામાં છે ઓલી સાઈડ। અહીંથી ને રિક્ષા લઈને જાઓ તો 6-7 કિલોમીટર થાય, પણ અહીંથી તમને થોડોક નજારો દેખાડું। સામો ડુંગરો દેખાય ને, અહીંયા મનસા દેવીનું મંદિર છે આ ડુંગરા ઉપર। ત્યાં રોપવે ને એવું ચાલુ છે। અહીંથી 6-7 કિલોમીટર આ મંદિર આઘું છે, પણ અહીં આપણે અહીંથી ને દર્શન થઈ શકે છે। મસ્ત પહાડોની વચ્ચે આવેલું છે। આવા નવા મંદિરો હું તમને દેખાડતો રહી। જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે હરિદ્વારમાં હજી 7 દી રોકાવાનું છે. તો 7 દિવસમાં જ્યાં જ્યાં આપણે જાશું અને જ્યાં જ્યાં સમય મળશે ત્યાં આવું વિડીયો બનાવી અને આવા સરસ સરસ મંદિર તમને દેખાડતો રહી. તો ચાલો બધાને હર હર મહાદેવ, જય મા ગંગા, જય મા મનસા દેવી.